જય શ્રી કૃષ્ણ, તમારા બધાનું સ્વાગત છે આજના નવા વ્લોગમાં। તો જો દિવસની શરૂઆત થઈ ગઈ છે અને આપણે વ્લોગ બનાવવાની પણ શરૂઆત કરી દીધી છે ને જો ઘડિયાળમાં તો વાગ્યા છે આજે તો 7:15 ને વાતાવરણ તો આજ તો સારું છે। સુરજ દાદા જો નીકળ્યા છે સરસ મજાના, વાદળા બધા વિખાઈ ગયા છે। તો હાલો સવારમાં નાસ્તો બનાવશું। તો હાલો ભાખરી બનાવી લઈએ। મમ્મી જો સરસ મજાનું તાજે તાજું માખણ બનાવી રહ્યા છે। તો આજે તો તાજે તાજું માખણ ખાઈશું ને? ખાવું જોઈએ ને કર્યું હોય તો જો તાજે તાજું માખણ ખાઈશું। ખાવું જોઈએ ને ભાખરીનો લોટ હાલો તો બાંધી લઈ ને મમ્મી ને પપ્પાએ તો એક વખત ચા પી લીધો છે, હવે તો નાસ્તો જ કરશે। તો હાલો ભાખરીનો લોટ બાંધી લઈએ ને ચા બનાવી લઈએ। આજે તો તાજે તાજું માખણ સરસ મજાનું બનાવ્યું। નકર તો થોડુંક આપણે 10 વાગે છાશ બનાવી એટલે ત્યાં નાસ્તો થઈ ગયો એટલે બીજે દિવસ ખાવાનું હોય માખણ। હા હાલો તો ભાખરી બનાવી લઈએ। તો જો આપણે નાસ્તો કરવા બેસી ગયા છે, ગરમ ગરમ ભાખરી, ચા, માખણ, શક્કરપારા। તો મમ્મીને હાલો નાસ્તો કરી લઈશું, પછી ઘરકામ કરશું। નાસ્તો થઈ જાય એટલે જો આપણે કામ કરીને નાહી ધોઈને નવરા થઈ ગયા છીએ ને ઘડિયાળમાં કેટલા વાગ્યા છે 10 ને જો આપણે આ છીણ બનાવી તે આપણે અંદર રાખી છે છાંયે, તો તે હજી આપણે તેને હે ને તપાવશું ને આપણે આ વેફર બનાવી છે ગોળે, એ આપણે ઓટી ઉપર અહીંયા છાંયો છે તો એ પણ ત્યાં છે ને મમ્મી દળણું કરે છે કારણ કે 12 મહિનાની વેફર બનાવવાની હોય, 12 મહિનાના મસાલા ભરવાના હોય ને 12 મહિનાના ઘઉં ભરવાના હોય। અત્યારે ઉનાળો હોય એટલે આપણે બધું નવરા ટાણું હોય એટલે આપણે આ બધું જો ભરવાનું હોય। એને જો સરસ મજાના ચોખા મમ્મીએ નાખી દીધા છે અને પાણીના ડબલા પણ ભરી દીધા છે ને જો મમ્મી ઘઉં સાફ કરી રહ્યા છે। મમ્મીને થઈ જ ગયા, હવે આ એક જ બાજકું છે ને તો આપણે જો ઘઉં પણ સાફ થઈ ગયા છે, તે પહેલાં એ અગાઉ કરેલા હતા। તો મમ્મી 10 વાગ્યા, શાકનું શું કરશું? ભૂલી ગઈ, દાળ પલાળી દીધી તો સારું હતું। કઈ દાળનું શાક કરવું? હજી 10 જ વાગ્યા છે। ઓલી દૂધની કરે તો પલાળી ઓલી મિલ દે ચણાની અડદની મિલ દે ત્યારે હમણાં નથી કરી, શનિવાર હે ને આજ શનિવાર છે તો અડદની દાળનું શાક ખવાય ને, હનુમાનજીને અડદ પ્રસાદી કહેવાય ને। હા પ્રસાદી કહેવાય। સારું હાલો તો અડદની દાળ મૂકી દઉં ધીમા ગેસે। હા હા તો હાલો આજે શનિવાર છે તો આપણે અડદની દાળ બનાવશું, કારણ કે શું હોય કારણ તો મને ખબર નથી, પણ અડદની દાળ રહ્યું ને અડદ એ ભગવાન હનુમાનજીને ચડે એવું કહે છે। હવે શું કારણથી ચડતું હોય તો કંઈ ખબર નથી, તો એમ કે અડદની દાળ હોય ને એ ભગવાનની પ્રસાદી કહેવાય હનુમાનજીની। તો જો આપણે કુકર લઈ લઈશું ને હાલો અડદની દાળ તો બાફવા મૂકીશું ધીમા ગેસે, કારણ કે ફૂલ ગેસે તો એને મુકાય નહીં, નકર તો તે ઉભરાય ને ગેસને બધું ભરાઈ રહે। વાગ્યા છે 11:15 ને આપણે જો અડદની દાળનું શાક બનાવવાનું છે। તો આપણે અડદની દાળને જો બાફીને આપણે બાફી લીધી છે, બાફાઈ ગઈ છે ને આપણે જો ટમેટાને મરચાંને સુધારી લીધું છે ને રોટલીનો લોટ ને પણ બાંધીને તૈયાર રાખી દીધું છે ને લસણ તો આપણે ખાંડેલું છે જ, આપણે કાલ સાંજે લસણ ખાંડીને મમ્મી બનાવી દીધું હતું। તો હાલો તો હવે 11:15 થયા છે તો રોટલી બનાવી લઈશું, પછી
ગરમ ગરમ શાક બનાવશું ને જો કપડાં સુકાય તો કપડાં પણ લઈ લઈશું ને મમ્મીને ઘઉં પૂરા થયા છે ને કેટલા છે હવે બાજકું એક સાફ કરવાનું હતું. હાલો આટલા પૂરા કરી લ્યો પછી બીજા કાલ કરજો. બપોર થઈ ગયા એમ થાય દરરોજ થોડું થોડું કરશો ને તોય થઈ જશે. તો જો આટલા મમ્મીને છે આટલું પૂરું કરી લ્યો એટલે બધું ઉપડી જાય. પછી રોટલી બનાવી નાખી 11:15 થયા હજી મેં બધું તૈયાર કરી નાખ્યું છે. હા એટલા કરી નાખો. લા જોવાના તો લાવ હું જોઉં રહું. હા તો હાલો હું જોઉં રહું એટલે આપણે પછી મમ્મીને બને એટલે રોટલી બનાવી લઈએ. સરસ મજાનું આપણે અડદની દાળનું શાક બની ગયું છે ને સાથે આપણે જો રોટલી પણ બનાવી લીધી છે. તો હાલો બપોરનું ટાણું થઈ ગયું છે ને જો સજા પણ કઈ સરસ. આજે તો ઉનાળા જેવું ને કાલ તો ચોમાસા જેવું હતું. તો હાલો જમવાનું તૈયાર કરી લઈને જમી લઈશું. સાંજના વાગ્યા છે 7 ને સરસ મજાનો પવન આવે છે અને આપણે ફળિયામાં બેઠા છીએ ને આજે શનિવાર છે એટલે આપણે હનુમાન ચાલીસાનો પાઠ કરશું. તો ચાલો ચાલુ કરીએ. શ્રી ગુરુ ચરણ સરોજ રજ નિજ મનુ મુકુર સુધારી બરનવ રઘુબર બિમલ જસુ જોદાયક ફલચારી બુદ્ધિહીન તનુ જાનિકે સુમિરો પવન કુમાર બલ બુદ્ધિ વિદ્યા દેહુ મોઈ હરઉ કલેશ વિકાર જય હનુમાન જ્ઞાન ગુણ સાગર જય કપીસ તુહિ લોક ઉજાગર રામદૂત અતુલિત બલધામા અંજની પુત્ર પવન સુત નામા મહાવીર વિક્રમ બજરંગી કુમતિ નિવાર સુમતિ કે સંગી કંચન બરન વિરાજ સુબેસા કાનન કુંડલ કુંચિત કેસા હાથ વજ્ર ઓર ધ્વજા બિરાજે કાંધે મૂજ જને ઉરસાજે શંકર સુવન કેસરી નંદન તેજ પ્રતાપ મહાજગવંદન વિદ્યાવાન ગુણી અતિ ચાતુર રામ કાજ કરીબે કોયાતુર પ્રભુ ચરિત્ર સુનિબે કો રસિયા રામ લખન સીતા મન બસિયા સૂક્ષ્મ રૂપ ધરી સિંહ દિખાવા વિકટ રૂપ ધરી લંક જલાવા ભીમ રૂપ ધરી અસુર સહારે રામચંદ્ર કે કાજ સવારે લાય વન લખન જિયાએ શ્રી રઘુવીર હરસ ઉરલાય रघुपति कीनी बहुत बढ़ाई तुम मम प्रिय भरत सम पाई सहस्त्र बदन तुम रोजस गावे अस कई श्रीपति कंठ लगावे सनकादित ब्रह्मादि मुनीसा नारद सारद सहित अहिसा जम कुबेर दिक्पाल जहाँ ते कवि को बित कई सके कहाँ ते तुम उपकार सुग्रीव ही कीन राम मिलाए राजपद दीन तुमरो मंत्र विभीषण माना लंकेश्वर भय सब जग जाना जुग सहस्त्र जो जन पर भानु लई ल्यो ताई मधुर फल जानु प्रभु मुद्रिका मेली मुख माई जल्दी लादी गई अचर जनाई दुर्गम काज जगत के जेते सुगम अनुग्रह तुमरे ते राम दुआरे तुम रखवाड़े हो
तन आज्ञा बिन पैसारे सब सुख लहे तुम्हारी शरणा तुम रक्षक काहूँ को डरना आपन तेज सहारो आपे तीनों लोक हाकते कापे भूत पितास निकट नहीं आवे महावीर जब नाम सुनावे नासे रोग हरे सब पीरा जपत निरंतर हनुमंत बीरा संकट से हनुमान छुड़ावे मन क्रम वचन ध्यान जोलावे सब पर राम तपस्वी राजा तिनके काज सकल तुम साजा और मनोरथ जो कोई लावे सोई अमित जीवन फल पावे चारों जुग पर ताप तुम्हारा है प्रसिद्ध जगत उजियारा साधु संत के तुम रखवारे असुर निकंदन राम दुलारे अष्ट सिद्धि नवनीति के दाता यश बर दीन जानकी माता राम रसायन तुम्हारे पासा सदा रहो रघुपति के दासा तुमरो भजन राम को पावे जन्म जन्म के दुख विसरावे अंत काल रघुवर कुल जाई जहाँ जन्म हरि भक्त कहाई और देवता चितन वधरई हनुमंत से सर्व सुख करई संकट कटे बिके सब पीरा जो सुमिरे हनुमंत बलबीरा जय 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 हनुमान गोसाई कृपा करो गुरुदेव की नाई जो सत बार पाठ कर कोई छूटे बंधी महासुख होई जोय पठे हनुमान चालीसा होय सीति साखी गौरी सा तुलसीदास सदा हरि चेरा कीजे नाथ हृदय महडेरा पवन तनय संकट हरणम मंगल मूर्ति रूप राम लखन सीता सही हृदय बस सूर भूप सियावर रामचंद्र की जय पवन सुत हनुमान की जय बोलो भाई सब संतनी जय अपने अपने माता पिता गुरुदेवनी जय ओम नमः पार्वती पते हर हर महादेव हर धरती मातनी जय હાલો તો જય શ્રી કૃષ્ણ તમને અમારું આ હનુમાન ચાલીસા કેવી લાગી સારી લાગી હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરતા જજો એમને ન હોય જાતા મમ્મી જો કિયારામાં પાણી પાઈ રહ્યા છે હવે સાંજ પડી એટલે જો આ કિયારા બધા સૂકા સૂકા છે તો બધા કિયારામાં પાણી પાઈ દેશે કારણ કે સાંજ પડી એટલે હવે કાંઈ કિયારાને પાણી નાખવાથી અને ઝાડવાને લૂક ને એવું ન લાગે નહીં મમ્મી એવું હોય ને તડકાના ન પવાય તડકા ન પાય ને તો જમીન તપે ને આ બધા છોડ રહ્યા ને એ બરી જાય કાં સવારે પવાય કાં સાંજે પવાય એટલે અત્યારે સાંજે પાય ને એટલે આખી રાત શું વાતાવરણ ઠંડુ હોય ને એટલે વાંધો ન આવે આ ઝાડવાને તો જો સરસ મજાનું મમ્મીએ પાણી પાઈ દીધું છે ને બીજું તો જો આપણે અહીંયા ટમેટીનો છોડ વાવ્યો આ છોડ છે ને એ હવે જમીન તપે એટલે એ થોડોક આમ જો હૂકો જેવો થઈ ગયો હવે ત્યાં આપણે જો આ છોડ કાઢશું ત્યાં આપણે જો બીજા નવા સરસ મજાના ટમેટીના છોડ છે આટલા બધા આપણે ઉગ્યા છે એટલે ત્યાં આ થઈ જશે નહીં મમ્મી બીજું પણ શાકભાજી વાવું હે ને ગવાર ને વાવ્યું આમાં
આને હજી જો એમ તો પાણી પાઈશું, હજી એમ તો થાય તો છે ટમેટા, એમ તો જો સરસ મજાના છે ટમેટા આવા. એમ તો આર્યા જો સરસ મજાના છે, એમ તો લુમખા ને લુમખા હે પણ તો હાલો હવે મમ્મી ભગવાનના દીવાબત્તી કરશે અને આપણે હવે રસોઈ બનાવશું. તો આ સાથે હવે આજનો વિડીયો હવે આપણે અહીંયા પૂરો કરશું. તો તમને બધાને કેવો લાગ્યો, સારો લાગ્યો હોય તો અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. તો હવે મળશું નવા વિડીયોમાં. ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ, બાય બાય.